કોઈ પણ છોડ વૃક્ષ ત્યારે બને જ્યારે એના મૂળને પોષણ મળે. માણસનું મૂળ એટલે એનું બચપણ, એનું બાળપણ. આ બાળપણને ઘડવાની યોગ્ય પ્રક્રિયા કેવી હોઈ શકે એનું આખું એ શાસ્ત્ર આપણી મૂછાળીમાં એટલે કે ગીજુભાઈ બધેકાએ આજથી 100-125 વર્ષ પહેલાં શોધી આપ્યું છે. તો આ વિચારોને લઈને આવતી 11 તારીખે 11 નવેમ્બરે બપોરે 2 થી 5 દરમિયાન રંઘોળા ગામે એક બાળ કેળવણી કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. મૂળ તો બીડી ડાંગર ટ્રસ્ટના કેટલાક મિત્રોનો એવો મનોરથ કે આપણે દર વર્ષે શિક્ષણનો કોઈને કોઈ કાર્યક્રમ કરવો અને એમાંય ધીમે ધીમે કરતાં એમણે બિલોરી કાચ મૂક્યો છે બાળ કેળવણી પર. એટલે આ મનોરથથી મિત્રોના સથવારે આપણે 3 કલાક દીર્ઘ સંવાદ કરવાનો છે. આપણે એ જાણવાનું છે કે આજે એવું શું કરવું જોઈએ બાળકો સાથે જેથી આવતીકાલે ગુનાહ ઓછા થાય, વ્યસનો ઓછા થાય, જેલ ઓછી થાય અને આત્મહત્યા ઓછી થાય. આ વાત ખરેખર કોણ સમજે તો બાળકને અંદર એ વાત ઉતરી જાય? તો એનો જવાબ છે મમ્મીઓ, માતાઓ અને જે ભવિષ્યમાં માતા